નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર આપણી આજુબાજુમાં જ એવા પ્રસંગો હોય છે કે જે જાણીને આપણે પણ કંઈ શીખી શકીએ. તો હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન કરવામાં આવ્યું, જેના રિઝલ્ટે સૌ કોઈને ચોંકાવ્યા. હવે આ જે રિઝલ્ટ આવ્યા છે તેમાંથી પણ આપણને ઘણી બધી એવી વાર્તાઓ, એવા પાત્રો છે જેની પાસેથી આપણે શીખી શકીએ. આવો જાણીએ આવા જ એક પાત્ર વિશે કે જેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને છેવટે જીત મેળવી. તો પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ વખતે એક એવી કહાની ઉભરી છે જે માત્ર જીત હારથી ક્યાંક આગળ વધીને આશા, સંઘર્ષ, બદલાવનું ઉદાહરણ બની છે. બીજેપીની કલિતા માઝીએ તૃણમૂલ કોંગ્રેસના શ્યામા પ્રસન્ન લોહારને હરાવીને ઓસગ્રામ વિધાનસભા ક્ષેત્રે 273 સંખ્યામાં જીત હાંસલ કરી. આ કલિતા માઝીએ શ્યામા પ્રસન્નને 12,535 વોટના અંતરથી હરાવી દીધા છે. તો દર્શક મિત્રો, આવો જાણીએ કે કલિતા માઝી છે કોણ. તો બીજેપી સાંસદ પીસી મોહને એક્સ પર લખ્યું, બીજેપી બંગાળના ઉમેદવાર કલિતા માઝી જે 4 ઘરોમાં ઘરેલું કામદાર તરીકે કામ કરે છે અને મહિનાના 2500 રૂપિયા કમાય છે, તેમણે ઓસગ્રામ મત વિસ્તારમાંથી જીત મેળવી છે. આ જે જીત છે એ બીજેપીની તાકાત છે. જ્યાં એક સામાન્ય નાગરિક આગળ વધી શકે ને એક સાચે જ પ્રેરણાદાયક કહાની પણ લખી શકે છે. તો ઓસગ્રામ સીટથી બીજેપી ઉમેદવાર કલિતા માઝીની જીતે સાબિત કર્યું કે લોકશાહીમાં સામાન્ય માણસની તાકાત શું હોય. 4 ઘરોમાં ઘરકામ કરીને તેઓ માત્ર 2500 રૂપિયા કમાય છે. જોકે કલિતા માઝીની સફળ સરળ નથી રહી. રોજબરોજની જિંદગીના પડકારો સામે ઝઝૂમતા તેમણે ક્યારે એવું નહીં વિચાર્યું હોય કે એક દિવસ તેઓ વિધાનસભા સુધી પહોંચશે. પરંતુ આ જ ભારતીય લોકશાહીની સૌથી મોટી સુંદરતા છે. જમીન સાથે જોડાયેલ એક સામાન્ય નાગરિક પોતાની મહેનત અને હોંસલા દમ પર ઇતિહાસ રચી શકે છે. ઓસગ્રામ જેવા ક્ષેત્રોમાં જેમાં લાંબા સમયથી પરંપરાગત રાજનીતિની અસર રહી હોય, ત્યાં કલિતા માઝીની જીત માત્ર એક સીટની જીત નહીં પરંતુ સામાજિક બદલાવનો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે. આ જીત એ લાખો લોકો માટે આશાનું કિરણ હોય જે મર્યાદિત સંસાધન હોવા છતાં મોટા સપના જોવાની હિંમત રાખે છે. તો પશ્ચિમ બંગાળમાં ઘણા એવા કિસ્સાઓ સાંભળવા આવ્યા છે જેમાં બીજેપીની સીટ તેઓ જીતી ચૂક્યા છે. જેમાંના જ એક એવા મહિલા ધારાસભ્ય બની ગયા છે કે જેઓ ઘરે ઘરે જઈને વાસણ માંજતા હતા અને હવે એક બીજેપીના નેતા બની ચૂક્યા છે. જોકે તેમની આખી જિંદગી સંઘર્ષમય રહી છે અને તેમનો આ કિસ્સો ઘણા બધા લોકો માટે પ્રેરણાદાયક પણ રહેવાનો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.